તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 9 અને હું હું જસ્ટ અત્યારે જ આવ્યો અમે અત્યારે જ કામેથી આવ્યા ઘરે. હા, તો ઘરે આવીને જોયું ને તો મારા માટે ગિફ્ટ હતી. એટલે મેં ગિફ્ટ ઓર્ડર કરેલી હતી બર્થડે માટે, પણ એ એકચ્યુઅલી એક દિવસ લેટ આવી. બર્થડે હતું કાલે ને ગિફ્ટ આજે આવી. તો ચાલો આપણે ગિફ્ટનું અનબોક્સિંગ કરી લઈએ. તો મિત્રો, અહીંયા ગિફ્ટનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. જલ્દી કરજો. બોક્સની પહેલા એટલે ગિફ્ટની પહેલા તો ખબર પડી અહીંયા જાય ખોલવાનું છે કે શું છે, કેમ કે નામ લખેલું છે બોક્સ પર. પણ આમ જ બતાવું ને, તમે અનબોક્સિંગ કરો જ ને એટલે તમારું એકલીનું જ બતાવું. પણ ખોલો તો ખરા સરખું. શું છે? પરફ્યુમ. કેમ કે આ બોક્સ મેં જોયું ને ફ્રેન્ડ્સ, તો બેલા વિટા લખેલું જ હતું, તો હું સમજી ગઈ કે આમાં પરફ્યુમ જ હશે. હે ને ફ્રી વાળું નથી આવ્યું? ગિફ્ટ આપીએ ને એને ફ્રી જોવે છે. જો ફ્રી વાળું ફ્રી એટલું જ છે. એ 5 ml ની છે. તો તા કઈ ફ્લેવર છે? સેન્યોરિટા. વુમન્સ. તા વુમન સ્પેશિયલ છે. બોલો. કેટલું ટાઈટ છે જો. હા, તો કરો અનબોક્સિંગ કરો. કેટલા વર્ષે મારી ફ્રેન્ડ્સ ગિફ્ટ ખબર છે? 18 વર્ષ પછી મારા બર્થડે ની ગિફ્ટ પહેલી વાર આપી. જ્યારે એન્ગેજમેન્ટ થઈ હતી ને ફ્રેન્ડ્સ, એ વર્ષે આપી હતી ગિફ્ટ. યાદ છે મને. એ તેન પર વોચ આપી હતી ને ગ્રીટિંગ કાર્ડ આપી હતી ને. હા 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 હા, વાહ, શું બોટલ છે, ક્યુટ છે ને, પિંક કલર ની. એને ઓલામાં લે, પેલા ઢાંકણામાં. કેવી છે? હા, સુગંધ તો બહુ ફાઇન આવી. ચલો, હવે ગિફ્ટ આપી લીધી, હવે મને લઈ જાઓ હોટલમાં. હા, તો ચાલો હોટલમાં જઈએ. ખુશી થાય ફ્રેન્ડ્સ, 18 વર્ષે કોઈ બર્થડે ની ગિફ્ટ આપે તો કેટલી ખુશી થાય. હે હા, મને સુગંધ બહુ સારી લાગી. આ તો જસ્ટ મેં નામ સાંભળ્યું કે સેન્યોરિટા, તો મેં કીધું ચાલો મંગાવીએ. મને બોટલ બહુ ગમી. સેન્યોરિટા એટલે એના જેવું નામ છે એવી જ સુગંધ છે. અમારી પાસે પેલા નાના નાના છે, એ બી હા, એ બી સારા છે. બેલા વિટાના મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા, નાના નાના સેમ્પલ. આ તો 5 ml છે. 5 કે અમે પોકેટ માટે સારું છે. પોકેટ હા. જવું હોય ને ટ્રાવેલમાં. બહુ ખુશ થઈ. 18 વર્ષે ગિફ્ટ બોલી. લગનના 18 વર્ષે. બેલા વિટા સેન્યોરિટા. આ મસ્ત smell. સેન્યોરિટાનું પરફ્યુમ મારી સેન્યોરિટા માટે. તો હવે સેનોરિટાને ક્યાં જમવા લઈ જાવ છે એ કયો? હે? કેમ કે આજે રેકડી ઉપર. જો રેકડી ઉપર વાંધો ને, મને તો ચાલશે પાવભાજી, પણ રેકડીની પાવભાજી ખાવાની. કેમ કે હવે જમવાનું બનાવવાનું કંટાળ આવે. ફ્રેન્ડ્સ, જો વાગ્યા છે એક્ઝેક્ટ 9 રાતના. એક્ઝેક્ટ રાતના 9 વાગ્યા છે. ને હવે ઘરમાં કામ બી એટલું જ છે. સાફ સફાઈ કરવાનું, ઝાડુ પોતા, વાસણ, કપડાં સુકાવવાના છે, બધું કામ બાકી છે. તો પણ જમવાનું બનાવવાનું કંટાળ આવે. શું કરું છે? જઈ આવીએ પાવભાજી ખાવા રેકડી પર. ચાલો, રેકડીની પાવભાજી પણ મને ગમે. હે, તમે જ્યાં લઈ જાઓ, જ્યાં બર્થડે ગર્લ લઈ જાય ત્યાં જમી એટલે આવીએ. પાર્ટી મારે આપવાની. હા, આપો ફોન આપો. હા, પાર્ટી મારે આપવાની. એટલે જ્યાં બર્થડે ગર્લ લઈ જાય ત્યાં જતા રહેવાનું જમવા માટે એમ. એટલે પાર્ટી હું આપું કે તમે આપશો? તમે આપો કે હું આપું, એક જ છે. ગિફ્ટ આપ્યું, પાર્ટી મને આપવાની. નહીં, એવું નથી. એવું નથી. હવે આપણા ફ્રેન્ડ્સને કેવું, બધાને થેન્ક યુ સો મચ કે તમે આટલા સરસ સરસ મારા બર્થડે ના વિશેષ મેસેજ કર્યા, દિલથી ધન્યવાદ. તો ચાલો હવે કઈ વરસાદ આવે છે ધીમો ધીમો. નહીં, વરસાદ નથી. આવતો. નહીં, વરસાદ સ્લો નથી. સ્લો હું આવી ત્યારે આવતો હતો. નહીં, હમણાં કાંઈ નથી. તો કઈ જમવા જવાની ઈચ્છા હોય તો જઈ આવીએ. ચાલો જઈ આવીએ. તો અમે આવ્યા છે અહીંયા હોટલમાં જમવા માટે. તો મંગાવ્યું છે પનીર ચીલી અને રોટી. આ હોટલમાં આવીએ ને ફ્રેન્ડ્સ, તો પનીર ચીલી તો ફિક્સ જ હોય. તો જમીને અમે આવી ગયા ઘરે, અને હવે વારી છે ડેઝર્ટ ખાવાની. તો ડેઝર્ટમાં શું બનાવ્યું છે તો તમે જોઈ લો. અહીંયા બનાવ્યું નથી. આપણે કાલે જે કેરેમલ કસ્ટર્ડ બનાવ્યું હતું ને ફ્રેન્ડ્સ, એ બનાવ્યું હતું. એક અહીંયા રાખ્યું હતું, એક બાઉલ. એટલે અડધા લીટરના 2 બનાવ્યા હતા. એક મમ્મીની ત્યાં આપ્યું બાઉલ, એક બાઉલ અહીંયા રાખ્યું હતું. તો બપોરના તો આ લોકોએ ખાઈ ચૂક્યા છે. કાલે બી પછી કાલે છે ને અમે ત્યાં નહીં ખાધું, કેમ કે કેક હતી એટલા માટે નહીં ખાધું. પછી આજે અહીંયા
જો ડિઝર્ટ પાર્ટી કેરેમેલ કસ્ટર્ડ હોય ને એ બી ઘરમાં બનાવેલું હોય ને ફ્રેન્ડ્સ તો બહુ બહુ મજા આવે ખરેખર. એટલું ટેસ્ટી થાય તમે ને. બહાર આટલી નાની વાટકી લેવા જાઓ એ 50 ને 60 રૂપિયા લે, તો અહીંયા તમારે અડધા લીટર દૂધમાં ભરપેટ તમારે 100 રૂપિયામાં એકદમ 4 જણ જબરજસ્ત થઈ જાય. 4 જણ માટે બની જાય અને એટલું મસ્ત બને ને જો અને ક્રીમી બને અને ફૂલ ક્રીમ વાળું જોઈ લો, ઉપર ક્રીમ જોઈ લો, ઉપર મલાઈ જોઈ લો, ફૂલ ક્રીમ નું બનાવેલું છે જોઈ લો, એકદમ યમી ને ટેસ્ટી. હા ને શીટુડી બેન ને પણ જો ત્યાં છે, એને તો ખવડાવ્યું જ હશે નો ડાઉટ. બનાવેલું છે ને એમ બહુ મસ્ત લાગે ફ્રેન્ડ્સ કેરેમેલ કસ્ટર્ડ ને ખાવાની પણ મજા આવે હે ને. બરાબર. કેમ કે કાલે તો કેક ને બધું હતું તો એટલા માટે પછી અમે નહીં ખાધું. તો ચાલો આજે ખાઈ લઈએ કેરેમલ કસ્ટર્ડ. અને આજનો વ્લોગ આપણે આટલો જ રાખશું. મળીએ કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.